જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટની બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા 1.25 કરોડથી વધુની રકમના સોનાની ચોરીથી સનસનાટી. ગાંધીનગરમાં રૂપિયા 30 લાખની લાંચ લેતા CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ધરપકડ. જામનગરમાં રૂપિયા 30 કરોડના GST કૌભાંડમાં એડવોકેટ રોહિત સંઘાણી 14 દિવસના રિમાન્ડ ઉપર અને RD એન્ટરપ્રાઇઝના વિશાલ ગોંડલિયા જેલ હવાલે. જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોન સ્પર્ધામાં ભાગ લેતા 2500થી વધુ સ્પર્ધકો. જામનગરના ક્રિકેટ બંગલાની મુલાકાત લેતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ. હવે જોઈએ સમાચાર વિગતવાર. રાજકોટની એક બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા 1.25 કરોડથી વધુની કિંમતના સોનાની ચોરી જાહેર થતાં સનસનાટી મચી ગઈ છે. લોકોને એમ હોય છે કે બેંકનો સ્ટ્રોંગ રૂમ સલામત જગ્યા છે, પરંતુ આ ચોરીની વાત બહાર આવતા લોકો વિચારમાં પડી ગયા છે. જોકે આ આખો મામલો શરૂઆતથી જ શંકાસ્પદ હોવાનું દેખાઈ રહ્યું છે. હાલ એવી વિગતો જાહેર થઈ છે કે આ બનાવ 8 મહિના અગાઉ બન્યો હતો. આજની તારીખે આ મામલે પોલીસમાં FIR નોંધવામાં આવી નથી. પોલીસે માત્ર એક અરજીના આધારે તપાસ શરૂ કરી છે અને બેંક કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી છે. રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ભક્તિનગર સ્ટેશન પ્લોટ વિસ્તારમાં ઇન્ડિયન બેંકની એક શાખા આવેલી છે, જેમાં ગોલ્ડ લોન લેનાર 2 ધારકોના 1 કિલોથી વધારે વજનના સોનાની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું છે. અત્રે નોંધનીય છે કે ગત 17મી માર્ચે મુંબઈની હેડ ઓફિસેથી જ્યારે ઇન્સ્પેક્શન આવ્યું ત્યારે આટલી વિગતો બહાર આવી હતી અને ત્યારબાદ 8 મહિના પછી હજુ પણ માત્ર અરજી થઈ છે. બેંક સત્તાવાળાઓએ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નથી. ગુજરાતના લાંચ રિશ્વત વિરોધી તંત્રે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક મોટું છટકું ગોઠવીને પોલીસ વિભાગના એક અધિકારી અને કોન્સ્ટેબલને લાંચના પ્રકરણમાં ઝડપી લીધા છે. ACBએ CID ક્રાઇમ વિભાગના અધિકારી અને કર્મચારી વિરુદ્ધ ટ્રેપ ગોઠવી હતી. નોંધનીય છે કે કોલ સેન્ટરનો એક મામલો આ પોલીસ સ્ટેશન હસ્તક ચાલી રહ્યો હતો. તે સમયે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી ન કરવા અને સેટલમેન્ટ ગોઠવી લેવા પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલ દ્વારા રૂપિયા 30 લાખની લાંચ માંગવામાં આવી હતી. આમ તો જો કે શરૂઆતમાં આ પોલીસ કર્મીઓએ આરોપીને મોટો આંકડો કહ્યો હતો, પરંતુ તડજોડ પછી રૂપિયા 30 લાખમાં મામલો સુલટાવવાનું નક્કી થયું હતું. લાંચના આ પ્રકરણમાં ફરિયાદીએ ACBનો સંપર્ક સાધ્યો હતો અને જેના આધારે ગાંધીનગરના સરઘાસણ વિસ્તારમાં સ્વાગત સિટી મોલ નજીક જાહેર રોડ પર આ રકમની લેતી દેતીની છટકા મુજબ ગોઠવણ કરવામાં આવી હતી. તે દરમિયાન CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર પેથા કરમસિંહ પટેલ અને કોન્સ્ટેબલ વિપુલ બાબુ દેસાઈ ACBના હાથમાં ઝડપાઈ ગયા હતા.
આ સમગ્ર ઓપરેશન અમદાવાદ એસીબી દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પોલીસ વિભાગમાં નોંધાતા જે મામલાઓ ખૂબ મોટા અને રાજ્યવ્યાપી હોય અથવા આંતરરાજ્ય તાર ધરાવતા હોય તેવા મામલાઓની તપાસ સીઆઈડી ક્રાઇમ હસ્તક હોય છે. આથી સ્વાભાવિક રીતે જ આ પ્રકારના લાંચના પ્રકરણ મોટી રકમના હોય છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વધુ એક જીએસટી કૌભાંડ અને સાયક્લોથોન સ્પર્ધા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ, એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારનાર લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ,
children play area, multi-purpose hall, walking track, senior citizen area, gazebo, EV charging point, personal allocated parking, 2 lift, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં વધુ એક જીએસટી કૌભાંડ જાહેર થયું છે. જામનગરના એક ટેક્સ પ્રેક્ટિશનર અને એક ઉદ્યોગપતિની ધરપકડ કરવામાં આવી છે. આ કૌભાંડ સુરતના ડીજીજીઆઈ યુનિટે શોધી કાઢ્યું છે. જીએસટી વિભાગમાં ડાયરેક્ટર જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ નામનો એક ગુપ્તચર વિભાગ છે જે સમગ્ર રાજ્યોમાં જીએસટી કૌભાંડો શોધી કાઢે છે. સુરત ડીજીજીઆઈએ ઝડપી લીધેલું આ કૌભાંડ ₹30 કરોડનું ગેરકાયદેસર રીતે આઈટીસી મેળવી લેવાનું કૌભાંડ જાહેર થયું છે. આ કૌભાંડના અનુસંધાને સુરત ડીજીજીઆઈએ જામનગરના ટેક્સ પ્રેક્ટિશનર રોહિત સંઘાણીની તેમજ જામનગરના ઉદ્યોગપતિ વિશાલ ગોંડલિયાની ધરપકડ કરી છે. ડીજીજીઆઈ સુરતના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આરોપીઓને ગત શનિવારે અદાલત સમક્ષ રજૂ કરીને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડી એટલે કે રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. વિશાલ ગોંડલિયા નામનો ઉદ્યોગપતિ આરડી એન્ટરપ્રાઇઝ નામની દરડ ઉદ્યોગનગર ખાતે આવેલી પેઢીનો માલિક હોવાનું બહાર આવ્યું છે. તપાસની એજન્સીએ જામનગરના રણજીત સાગર રોડ વિસ્તારમાં વિશાલ ગોંડલિયાના નિવાસ સ્થાન પર દરોડો પાડ્યો હતો અને અહીંથી મોબાઈલ અને ટેબ્લેટ સહિતના ડિજિટલ ડિવાઇસ કબજે લેવામાં આવ્યા છે. આ ઉપરાંત વધુ તપાસમાં એમ જાણવા મળેલું હતું કે જામનગરના સિદ્ધિ વિનાયક બિઝનેસ સેન્ટરમાં એડવોકેટ તરીકેની ઓફિસ ધરાવતા રોહિત સંઘાણીની ઓફિસ પર પણ દરોડો પાડવામાં આવ્યો હતો, જ્યાંથી જાણવા મળ્યું છે કે આ શખ્સ બોગસ બિલિંગ કરતો હતો અને બોગસ ઈ-વે બિલ બનાવવા ઉપરાંત બોગસ કંપનીઓ પણ ઊભી કરી આપતો હતો અને બદલામાં કમિશન મેળવતો હતો. અત્રે એ પણ નોંધનીય છે કે દરેડ જીઆઈડીસીમાં કારખાના ધરાવતા કુળદેવી કૃપા એન્ટરપ્રાઇઝ, ડુ મેટલ્સ, આરએમ એન્ટરપ્રાઇઝ, ખોડિયાર એન્ટરપ્રાઇઝ ઉપરાંત ગુલાબનગરની રહેમત એન્ટરપ્રાઇઝ વગેરે બોગસ પેઢીઓના નામો આ કૌભાંડમાં ખુલ્યા છે. અત્રે નોંધનીય છે કે જામનગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ખાસ કરીને હિસાબ કિતાબ સાથે સંકળાયેલા લોકોની કુંડળીઓમાં ગ્રહો અવળી ચાલ ચાલી રહ્યા છે. થોડા સમય પહેલા અલ્કેશ પેઢડિયા નામનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હડફેટમાં આવી ગયો હતો. ત્યારબાદ જામનગરના કમલેશ રાઠોડ નામના અન્ય એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની રાજસ્થાનના જયપુરથી ધરપકડ થઈ છે. તે દરમિયાન ત્રીજો ટેક્સ કન્સલ્ટન્ટ રોહિત સંઘાણી પણ તંત્રની હડફેટમાં આવી ગયો છે, જેને કારણે સમગ્ર જામનગરમાં ખાસ કરીને ઉદ્યોગ સંબંધી વર્તુળોમાં સારી એવી દોડધામ જોવા મળી રહી છે. આમ જામનગરના કરવેરા સલાહકાર રોહિત સંઘાણીની ધરપકડ કરીને પોલીસે 14 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. તેમજ આરડી એન્ટરપ્રાઇઝના સંચાલક વિશાલ ગોંડલિયાની પોલીસે ધરપકડ કરી કોર્ટના આદેશથી જેલ હવાલે કરેલ છે. જામનગરમાં ગઈકાલે 14મી ડિસેમ્બરે રવિવારે મહાનગરપાલિકા દ્વારા સાયક્લોથોન એટલે કે સાયકલ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સાયકલ સ્પર્ધાને ગઈકાલે રવિવારે સવારે 5:30 વાગ્યા આસપાસ પોલીસ હેડક્વાર્ટરથી લીલી ઝંડી આપવામાં આવી હતી. આ તકે ડેપ્યુટી મેયર ક્રિસાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, કમિશનર દિનેશ મોદી તથા સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા ઉપરાંત ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા અને સિટી ઇજનેર ભાવેશ જાની સહિતના અધિકારીઓએ ઉપસ્થિત રહી સ્પર્ધાને ફ્લેગ ઓફ આપ્યો હતો. કોર્પોરેશનના જણાવ્યા પ્રમાણે આ સ્પર્ધામાં 2500 જેટલા લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ વહેલી સવારના સમયે લગભગ 800 જેટલા સ્પર્ધકો આવી પહોંચ્યા હતા. આ સ્પર્ધા 2 વિભાગમાં 10 કિલોમીટર અને 25 કિલોમીટર એમ 2 અંતર માટે યોજવામાં આવી હતી. આ સ્પર્ધા ભારત સરકારના ફિટ ઇન્ડિયા અભિયાન હેઠળ હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી અને વોકલ ફોર લોકલ એવા બેનર હેઠળ યોજવામાં આવી હતી. આ સ્પર્ધાના અંતે બંને વિભાગના 10-10 વિજેતાઓને ઇનામો તરીકે સાયકલ આપવામાં આવી હતી. 10 કિલોમીટરની સ્પર્ધામાં વિજેતા થયેલા સ્પર્ધકો પૈકી લકી ડ્રોમાં યુવરાજસિંહ જેઠવા, અક્ષર સોલંકી, અભય વાઘેલા, અયાન કક્કલ, હાર્દિક, રાજકુમાર ચાવડા, કૃતિકા સાંગાણી, રોહિત ચન્ના, નવાજ હુસેન અને અમન ખાનને ગિયર વગરની સાયકલો ભેટ આપવામાં આવી હતી. આ ઉપરાંત 25 કિલોમીટરની સ્પર્ધામાં લકી ડ્રોથી વિજેતા થયેલા 10 સ્પર્ધકો વર્ષા જોશી, ક્રિશ, પ્રદીપસિંહ જાડેજા, ધૈર્ય સરવૈયા, પ્રિયંકા જૈન, ભાવેશ ભટ્ટી, ઉમર જુનાણી, પ્રફુલાબા ગોહિલ, દેવેન્દ્ર કુમાર અને પ્રિન્સ ઉપાધ્યાયને ગિયરવાળી સાયકલ ભેટ આપવામાં આવી હતી. આ સાયકલોની ભેટ મહાનગરપાલિકા તથા સ્પોન્સર દ્વારા આપવામાં આવી હતી. આ સમગ્ર સ્પર્ધાના આયોજન અંગે કમિશનર દિનેશ મોદીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ તારીખ 14/12ના રોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા એક સાયક્લોથોનનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં
બે ઇવેન્ટના ભાગ પાડવામાં આવેલ છે. એક ઇવેન્ટ છે 10 કિલોમીટરની અને બીજી ઇવેન્ટ છે 25 કિલોમીટર સાયકલ ચલાવીને વાપસ આવવાની. આ બંને ઇવેન્ટ્સની અંદર જામનગરવાસીઓએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે અને 2500 કરતાં પણ વધારે સંખ્યામાં રજિસ્ટ્રેશન લોકોએ કરાવ્યું છે. અને અત્યારે વહેલી સવારે 5:30થી લોકો ઉત્સાહભેર પોલીસ પરેડ ગ્રાઉન્ડની અંદર હાજર રહીને સૌને અત્યારે હાલ અમે ફ્લેગ ઓફ કરાવેલ છે. અને જામનગરવાસીઓએ આજે સાબિત કરી બતાવ્યું છે કે તેઓ પોતપોતાના ફિટ રહેવા બાબતે જે માનનીય પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બારામાં એ લોકો પોતે પણ કેટલા સજાગ છે એનો આજે પુરાવો આપ્યો છે. સાથોસાથ જે આપણે સાયક્લોથોન કરી છે એની પાછળનો મકસદ સ્વદેશીને પ્રોત્સાહન આપવાનો પણ છે. બી વોકલ ફોર લોકલ. આ બધા જે કન્સેપ્ટ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે આપણને સૌને આપેલા છે. ઉપલક્ષમાં આજે 10 કિલોમીટર અને 25 કિલોમીટરમાં આશરે 2500 કરતાં વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું અને અત્યારનો હાલનો આંકડો પણ મોર દેન 800 તો થયેલો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના ક્રિકેટ બંગલાની પ્રશંસા અને અન્નપૂર્ણા વ્રત મહોત્સવ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર શહેરની મધ્યમાં તમારી સ્વપ્નિલ લાઇફસ્ટાઇલ હવે થવાની છે હકીકત. શિવાય ડેવલપર્સ લઈને આવ્યું છે ભવ્ય પ્રોજેક્ટ શાશ્વત બંગલોઝ, જ્યાં રહેવું એ માત્ર ઘર નહીં પણ એક ઉચ્ચ સ્તરીય જીવન છે. સ્થાન એ પણ જામનગરનું હૃદય. જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે. અહીં તમને મળે છે 2 and 3 BHK ના સ્ટાઇલિશ બંગલોઝ, એ પણ માત્ર ₹22.99 લાખથી શરૂઆત. તારીખ 23/1/2026 વસંત પંચમીના શુભ મુહૂર્તે આ પ્રોજેક્ટનું ભવ્ય ભૂમિપૂજન અને ખાસ ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનાર માટે ₹1.51 લાખની ફ્રી સુવિધા. ડબલ બેડ પલંગ, સોફા સેટ, 3 ડોર કબાટ, કિચન ફર્નિચર, RO, POP, મોટર, મીટર અને સોલાર વોટર હીટર બધું જ ફ્રી. 85,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ આ ભવ્ય સોસાયટી 40 ફૂટ પહોળા રોડ સાથે સંપૂર્ણ બાઉન્ડ્રી પેક. પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હોલ, ચિલ્ડ્રન પ્લે એરિયા, ગાર્ડન વિથ ગઝીબો અને જોગિંગ ટ્રેક, દરેક સુવિધાઓને આપેલું અલૌકિક સ્વરૂપ અને નવો આકાર લઈ રહેલા રિવરફ્રન્ટના કિનારે ભવિષ્યની કિંમતને દુગણી બનાવતું પ્રાઇમ લોકેશન. 80% લોનની સુવિધા સાથે શહેરના હૃદયમાં 22.99 લાખમાં બંગલોઝ ક્યાંથી મળે? આજે જ સાઇટ વિઝિટ કરો અને માત્ર ₹51,000માં તમારો બંગલો બુક કરાવી આ સોનેરી તકને તમારે નામે કરો. આપનું ભવિષ્યનું એડ્રેસ શાશ્વત બંગલો. સ્થળ જય કેદાર પાર્ક, હલાર હાઉસની બાજુમાં, સ્વામિનારાયણ નગરની સામે, જામનગર. મોબાઈલ 90 333 72 777. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ.
35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઈલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુ ભાઈસ, રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પૂર્વ સેક્રેટરી અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના મેમ્બર નિરંજન શાહ જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે જામનગરમાં ક્રિકેટ બંગલા તરીકે ઓળખાતા ક્રિકેટના મેદાનની મુલાકાત લઈ સમગ્ર ગ્રાઉન્ડ તથા વિકેટની સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. હાલમાં મેદાનમાં અડધો ડઝન વિકેટ એટલે કે પીચ બનાવવામાં આવી છે. નિરંજન શાહ જામનગર આવી પહોંચ્યા ત્યારે જામનગર જિલ્લા એસોસિએશનના હોદ્દેદારો અને સભ્યો તથા ક્રિકેટ રસિકોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાતમાં નિરંજન શાહે જામનગરના ક્રિકેટ બંગલા મેદાનમાં બનાવવામાં આવેલી તમામ વિકેટની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે આ તમામ વિકેટનો હાલમાં મેક્સિમમ ઉપયોગ કરવામાં આવે તો આ બધી વિકેટમાં સારો બદલાવ આવી શકે છે અને ભવિષ્યમાં અહીં બીસીસીઆઈ કક્ષાની મેચ રમાડી શકાય. નિરંજન શાહની આ મુલાકાત સમયે જામનગર જિલ્લા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ અજય સ્વાદિયા અને ઉપપ્રમુખ વિનુભાઈ ધ્રુવ વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને ક્રિકેટ બંગલા મેદાનની જાળવણી અંગે નિરંજન શાહને જાણકારીઓ આપી હતી. આ તકે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સભ્ય નિરંજન શાહે વધુમાં જણાવ્યું હતું કે ભાવનગર, પોરબંદર અને સુરેન્દ્રનગરની માફક જો રાજ્ય સરકાર દ્વારા જામનગરનું આ ક્રિકેટ મેદાન અમને એટલે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનને લાંબી લીઝ પર ફાળવવામાં આવશે તો અમે આ મેદાનમાં વધુ સુધારાઓ માટે મહેનત કરીશું. આ મુલાકાત દરમિયાન નિરંજન શાહે આપેલી વિગતો પ્રસ્તુત છે. આજના શુભ પ્રસંગે જામનગરમાં જ્યારે મેઇન નવી વિકેટ લેઇટ કરી છે 6 વિકેટો, એ માટે હું જામનગર ડિસ્ટ્રિક્ટને અભિનંદન આપું છું. અને આ નવી વિકેટ મને સારી લાગી અને મને એમ લાગે છે કે આ વિકેટ ઉપર હવે બીસીસીઆઈના મેચ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમને આપી શકે. પણ ઇમિડિયેટલી લોકલ થોડા મેચ રમવાનું વધારે રાખે તો વિકેટ એકદમ સેટલ થઈ જાય અને સારા મેચો પણ તમને મળી શકે. આ પ્રસંગે મને અહીંયા બોલાવી ને જે કર્યું, જામનગર જિલ્લાએ મારું જે સ્વાગત કર્યું છે એ માટે તેમના હોદ્દેદારોનો હું સંપૂર્ણ આભાર માનું છું. અમને ખૂબ જ રસ છે. જે રીતે અમે સુરેન્દ્રનગર, પોરબંદર અને ભાવનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડો ડેવલપ કર્યા, એ રીતે જામનગર પણ અમારા માટે ખૂબ જ અગત્યનું સેન્ટર છે અને ત્યાં પણ અમે એક ગ્રાઉન્ડ અમારા હસ્તક જેને સારી રીતે અમે નિભાવી શકીએ.
કારણ કે અમને એમની ટેકનિકલ બધી ખબર પડે અને કોઈ પણ ગેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ એમ હું માનું છું. અને એ રીતે અમે સરકારમાં ફરીવાર ચાલુ જ રાખશું કે આ ગ્રાઉન્ડ અમને જેમ પોરબંદરનું લીઝ ઉપર આપ્યું એમ અમને લોંગ લીઝ ઉપર આપો, અમે બધું ડેવલપમેન્ટ આના ઉપર કરશું. અને એ ખૂબ જ અગત્યનું છે. અને અહીંયા જ્યારે ઐતિહાસિક પેવેલિયન છે એમને પણ રિસ્ટોર કરવું અને એને એમનેમ જ રાખી અને સરસ અહીંયા પ્લેયરો માટેની સારામાં સારી ફેસિલિટી ઊભી કરવી એ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન જરૂરી છે. અહીંના ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ વધારે આગળ વધી શકે. આ લોકો અને અહીંના હોદ્દેદારો જે મહેનત કરી રહ્યા છે એ પણ ખૂબ જ વખાણવા લાયક. 5-6 વર્ષથી એકદમ સરસ આગળ વધી રહ્યું છે. ત્યારે અમને સૌરાષ્ટ્રમાં એટલી હજી મહિલા નહોતી મળતી, પણ જે આપણે વર્લ્ડ કપ જીતા છીએ એનેથી એક પ્રોત્સાહન ઊભો થયો છે. અને અમને લાગે છે કે અત્યારના મેજર 5-6 ડિસ્ટ્રિક્ટ છે એ મહિલાની ક્રિકેટ ટીમ કરી શકશે. અને આપણે પહેલાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટથી ચાલુ કરશું જેથી અમને મહિલાની સૌરાષ્ટ્રની ટીમ ઊભી કરવામાં ઇઝી પડે. હાલમાં છેલ્લા 19 દિવસથી શ્રી અન્નપૂર્ણા માતાજીનું 21 દિવસનું વ્રત ચાલી રહ્યું છે. 21 દિવસનું આ વ્રત આગામી મંગળવારે પૂર્ણ થશે. આ વ્રત દરમિયાન ગઈકાલે 21 દિવસના વ્રતનો અંતિમ રવિવાર હોવાથી સમૂહ પ્રસાદનો કાર્યક્રમ અન્નપૂર્ણા માતાજીના મંદિરે યોજવામાં આવ્યો હતો. સમૂહ પ્રસાદના કાર્યક્રમમાં દર વર્ષે માફક આ વર્ષે પણ અંદાજે 25,000 જેટલા મહિલાઓ સહિતના માતાજી ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઘણા બધા દાયકાઓથી અન્નપૂર્ણા સેવા સમિતિ દ્વારા આ પ્રકારનું આયોજન ગોઠવવામાં આવે છે, જેમાં હજારો લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. આ સમગ્ર આયોજન પાછળ દર વર્ષે અંદાજે 8 થી 10 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. જોકે મોટે ભાગે માતાજીના ભક્તો દ્વારા આ માટે દાન આપવામાં આવતું હોય છે. આ વર્ષે આ મંદિરે નાના ધંધાર્થીઓ માટે મંડપ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આથી નાના ધંધાર્થીઓએ 5-7 દિવસ માટે અહીં ધંધો કરી પેટ રડ્યું હતું. અન્નપૂર્ણા સેવા સમિતિના સિનિયર સભ્યો એવા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી વ્રજલાલ પાઠક તથા સમિતિના અન્ય સેવક અમિત તાલપરા વગેરે આ સમગ્ર આયોજન માટે જહેમત ઉઠાવી હતી. આગામી મંગળવારે વ્રતની પૂર્ણાહુતિ થઈ રહી છે. તે દિવસે શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિરે અન્નકૂટનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે અને ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવશે. આ સમગ્ર આયોજન અંગે અન્નપૂર્ણા સેવા સમિતિના સભ્ય અમિત તાલપરાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આપણે અન્નપૂર્ણા માતાજીના મંદિરે વ્રતના અનુષ્ઠાન ચાલી રહ્યું છે. માગસર સુદ 6 થી આ વ્રત અન્નપૂર્ણા વ્રત ચાલુ થાય છે. એ વ્રતની પૂર્ણાહુતિ રૂપે આજે આપણે ભોજન પ્રસાદીનું આયોજન કરેલું છે અને આ ભોજન પ્રસાદી આશરે 25 થી 30,000 માણસો લોકો પ્રસાદી લેશે. અને આ વ્રત હજી મંગળવારે માતાજીનો અન્નકૂટ ધરાવી અને અનુષ્ઠાન પૂરું થશે. સુચારુ વ્યવસ્થા આપણે છેલ્લા 30 વર્ષથી જાળવી રહ્યા છીએ અને આ પ્રસાદી ભોજન પ્રસાદી 30 વર્ષથી આપણે ભોજન પ્રસાદીનું આયોજન કરીએ છીએ અને લોકો પૂર્ણ સંતોષ અને તૃપ્ત ભોજનથી તૃપ્ત થઈ અને અહીંયાથી જતા હોય છે વ્રત પૂરું કરીને. આ મહાપ્રસાદ આપણે સવારના 11 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી અવિરત ચાલુ જ હોય છે. મહાપ્રસાદ 25 થી 30,000 લોકો પ્રસાદ લેતા હોય છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ બાદ જોશું વીજ તંત્ર દ્વારા બાકી રકમ વસૂલાત અને સલામતી સપ્તાહની ઉજવણી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર.
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઘણા બધા વીજ ગ્રાહકોએ વીજ બિલના નાણાં ભર્યા નથી. આ પ્રકારના આસામીઓ પાસેથી વીજ બિલની રકમની વસૂલાત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી દરમિયાન ₹17 કરોડ જેટલી રકમની વસૂલાત થઈ છે. વીજ કંપનીના અંદાજ અનુસાર જામનગર વીજ સર્કલ કચેરી હસ્તકના વીજ ગ્રાહકો પાસેથી કુલ ₹62 કરોડ કરતાં વધુની રકમની વસૂલાત બાકી હોવાથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન દરમિયાન જે વીજ ગ્રાહકો વીજ બિલના નાણાં ભરી રહ્યા નથી, તેમના વીજ જોડાણો કટ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત વીજ તંત્રના અધિકારીએ એમ પણ જણાવ્યું છે કે જામનગર વીજ સર્કલ કચેરી હેઠળના વિસ્તારોમાં આવતી કુલ 10 નગરપાલિકાઓ પાસેથી વીજ બિલની ₹4.75 કરોડ જેટલી રકમ વસૂલવાની બાકી છે. આ અંગે પાલિકા સત્તાવાળાઓને પણ જાણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર અભિયાન અંગે જામનગર વીજ સર્કલ કચેરીના અધિક્ષક ઇજનેર હસીત વ્યાસે આપેલી વિગતો પ્રસ્તુત છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની વર્તુળ કચેરી જામનગરમાં જે વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે એના બિલિંગની બાબતે પણ સજાગ રહેવું પડે છે. 7 લાખ ગ્રાહકો ધરાવતા જામનગર વર્તુળ કચેરીમાં 1,22,811 ગ્રાહકો એવા છે કે જેની પાસેથી 62.34
કરોડ જેટલી રકમ વીજ બિલ પેટે ચૂકવવાની બાકી છે. તો એના લિસ્ટ મુજબ એમને ફરીથી રિમાઇન્ડર કરવામાં આવે છે. એમના કનેક્શન કાપવાની કાર્યવાહી પણ કરવામાં આવે છે. આશરે 100 જેટલી ટીમો અત્યારે જેના વીજ બિલ બાકી છે એવા વીજ જોડાણને કાપવાની કાર્યવાહી કરી રહી છે. અને જેમ જેમ દિવસ આગળ વધતા જશે એમાં ટીમોમાં પણ વધારો થતો રહેશે. એની સાથે લોકોમાં પણ એક સજાગતા આવી છે. લોકો પણ પોતાના બિલ જે બાકી છે એ સામે આવીને ભરી રહ્યા છે, ઓનલાઈન ભરી રહ્યા છે, પોર્ટલમાં ભરી રહ્યા છે. અમારી વેબસાઇટમાંથી પણ લિંક છે, એમાંથી પણ લોકો પોતાના વીજ બિલ ભરી રહ્યા છે. અમારી વિન્ડોઝ છે એમાં પણ વીજ બિલ ભરવાની સુવિધાઓ અવેલેબલ છે. અત્યાર સુધીમાં 28,429 જેવા કનેક્શનો છે જે લોકોએ 17.75 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી દીધી છે. તો એની સામે 547 કનેક્શન કાપી નાખ્યા છે કે જે લોકો 1.94 કરોડ જેટલી રકમ ભરપાઈ કરી શક્યા નથી. આ કાર્યવાહી ચાલુ છે અને સતત ચાલુ રહેશે. નગરપાલિકાની રકમો ઘણી બધી બાકી રહેતી હોય છે કારણ કે એ લોકોને એક સરકારી ગ્રાન્ટમાંથી પોતાની જે રકમ છે એ ચૂકવવાની થતી હોય છે. જેમને સ્ટ્રીટ લાઇટ અને વોટરવર્ક્સ બંનેના કનેક્શનના પૈસા ભરવાના હોય છે એમને પણ યાદી મોકલવામાં આવી છે. એમની સાથે પણ મિટિંગ ચાલુ છે અને જો શક્ય હોય ત્યાં સુધી લોકોને હાલાકી ના પડે એ રીતે જો આ નાણાં ભરપાઈ કરી દેવામાં આવે તો વીજ કંપનીઓને પણ આ કનેક્શન કાપવાની જરૂરિયાત ના પડે તે માટેના પ્રયત્નો ચાલુ છે. અત્યારે કુલ 10 નગરપાલિકા છે એમાં 475.51 એટલે 4,75,00,000 જેટલી રકમ આ વર્ષની નાણાકીય વર્ષની બાકી છે. નગરપાલિકાને ગ્રાન્ટ ઉપર આધારિત રહેવું પડતું હોય છે સરકારી, એટલે એ લોકોને જ્યારે ગ્રાન્ટ મળે ત્યારે એ લોકો પોતાની પૈસા ભરપાઈ કરતા હોય છે. જામનગર PGVCL વર્તુળ કચેરી દ્વારા વીજ સલામતી સપ્તાહની તારીખ 8 ડિસેમ્બરથી તારીખ 13 ડિસેમ્બર સુધી ઉજવણી કરવામાં આવી હતી. PGVCL વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસના જણાવ્યા પ્રમાણે વીજ સલામતી સપ્તાહ ઉજવણીના અનુસંધાને દરેક વિભાગીય કચેરીમાં અકસ્માત નિવારવા માટે નમૂનારૂપ મોક ડ્રીલ કરવામાં આવી હતી. આ મોક ડ્રીલ માટે લાઇન સ્ટાફ અને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. તેમજ વિવિધ અકસ્માતની ચર્ચા, સલામતી અંગેના સૂત્રો અને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો ખૂબ જ ઉત્સાહભેર યોજવામાં આવ્યા હતા. તેમજ અકસ્માત નિવારણ માટે 2 ફીડરો ઉપર પરીક્ષણ એટલે કે સર્વે કરીને જરૂરી સમારકામ કરવામાં આવ્યું હતું. વધુમાં અધિક્ષક ઇજનેર HD વ્યાસે ઉમેર્યું હતું કે સલામતી સપ્તાહના સંદર્ભે તમામ કચેરીના વડા સહિત ઇજનેરોની હાજરીમાં વીજ સલામતીની પ્રતિજ્ઞા તેમજ સલામતી સાધનો અંગેની ચકાસણી કરવામાં આવી હતી. તેમજ શાળાઓના વિદ્યાર્થીઓમાં વીજ સલામતી માટેની જાગૃતિ આવે તે માટે ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, ક્વિઝ, ડિબેટ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ સલામતીની જાગૃતિ અર્થે વીજ સલામતી રેલી પણ યોજવામાં આવી હતી. આ રેલી દરમિયાન આમ જનતાને વીજ સલામતીની જાગૃતિ અર્થે પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત લાઇન સ્ટાફને વીજ સલામતી અંગેનું પરફેક્ટ માર્ગદર્શન સાથે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીજ લાઇન સ્ટાફ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. આમ વીજ સલામતી અંગે 8 ડિસેમ્બરથી 13 ડિસેમ્બર દરમિયાન અનેક લોકજાગૃતિ અર્થેના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમ જામનગર PGVCLના વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ રીતની સરાહનીય કામગીરીની આમ જનતામાં પણ પ્રશંસા થઈ રહી છે. જામનગરમાં વધુ 2 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયાની વિગતો બહાર આવી છે, જે પૈકી એક મૃત્યુ જામનગરમાં અને બીજા યુવાનનું મૃત્યુ ખંભાળિયા ખાતે થયું છે. જામનગરના ગોકુલનગર પાણાખાડ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા 32 વર્ષના ધર્મેન્દ્ર ગોપાલભાઈ જાદવ ઊંઘમાં હતા ત્યારે એમને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. ત્યારબાદ તેમની તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે તબીબે આ યુવાનને મૃત જાહેર કર્યો છે. બીજો એક બનાવ ખંભાળિયામાં જાહેર થયો છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા અને ધોરીમાર્ગ પરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતા 38 વર્ષના એક યુવાનનું પણ હૃદય રોગના હુમલામાં મૃત્યુ થયું છે. આ યુવાનનું નામ દેવેન્દ્રસિંહ બનુભા જાડેજા છે. આ મૃત્યુ અંગે પ્રદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પોલીસમાં જાણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગર અને દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી યુવાન વયના લોકોના હાર્ટ એટેકથી મોત થયાની ખબરોનું પ્રમાણ વધી રહ્યું છે, જેને હિસાબે નબળી શારીરિક સ્થિતિ ધરાવતા લોકોમાં ચિંતાઓ જોવા મળી રહી છે. ગત શનિવારે સિટી ડિવિઝન પોલીસે એવું જાહેર કર્યું હતું કે સાધના કોલોની વિસ્તારમાં એક વૃદ્ધાના ગળામાંથી કોઈ શખ્સોએ સોનાના ચેનની લૂંટ કરી છે. ત્યારબાદ પોલીસે એમ જાહેર કર્યું છે કે અમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના માધ્યમથી આ લૂંટના 2 આરોપીઓને શોધી કાઢ્યા છે. એક આરોપીનું નામ અતુલ રાજકોટિયા અને બીજા આરોપીનું નામ કરણ સોલંકી છે. આ બંને આરોપીઓ પોરબંદરના છે. આ શખ્સો ઠેબા ચોકડી તરફથી ઓટો રિક્ષામાં આવ્યા હતા અને આ લૂંટને અંજામ આપ્યો હતો એવું પોલીસે જાહેર કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. ગત તારીખ 13 ડિસેમ્બરના રોજ જામનગર સિટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં
એક વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાના ચેનનો લૂંટનો બનાવ બનેલો હતો, જે સાધના કોલોની વિસ્તારનો બનાવ હતો અને જેમાં જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 309(6), 351(3) અને 54 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. આ બનાવના અનુસંધાને જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સના સ્ટાફ દ્વારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનો ડિટેક્ટ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલી હતી. પોલીસ હેડ કોન્સ્ટેબલ વિપુલ જગદીશભાઈ સોનગરા, મહેશભાઈ તુડાભાઈ મોરી અને પીસી રાજેન્દ્રસિંહ ડોડિયા, હરપાલસિંહ પરમાર આ લોકોને અલગ એક બાતમી મળી હતી અને સાથે સાથે ટેકનિકલ એનાલિસિસ કરતા જે આ બનાવમાં ઉપયોગમાં થયેલી હતી રિક્ષા, જેનો નંબર છે GJ25V0908, આ રિક્ષા ઠેબા ચોકડી સાઈડથી જામનગરમાં એન્ટર થતી હોય એ પ્રકારના સીસીટીવી ફૂટેજીસ એમને મળેલા હતા. જે ફૂટેજીસનું વધારે એનાલિસિસ કરતાં એમાં જે બે ઈસમો હોય એ એમાં જણાતા હોય કે બે ઈસમો દ્વારા આ રિક્ષામાં આવેલા હતા અને એ બંને ઈસમોનું ત્યારબાદ તપાસ કરાવતા જે બંને આરોપી જે છે, જેના બંનેના નામ છે અતુલ દિલીપભાઈ રાજકોટિયા, જે પોરબંદરના છે, અને કરણ ઉર્ફે ગઠિયો હિંમતભાઈ સોલંકી, એ પણ પોરબંદરના છે. આ બંને આરોપીઓને એએસઆઈ નરેન્દ્રસિંહ કુમારસિંહ ઝાલા દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને જે મુદ્દામાલ ગયેલો હતો સોનાનો ચેન એ તેમજ રિક્ષા સાથે કુલ મળીને આશરે 3,05,010 રૂપિયા મુજબના મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. આ બંને આરોપીઓને હાલ પોલીસ કસ્ટડીમાં લઈ અને આગળના પોલીસ રિમાન્ડ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. અને આ સિવાય, આ બનાવ સિવાય અગાઉ આ પ્રકારનો કોઈ બનાવને અંજામ એમણે આપેલો છે કે કેમ, અથવા તો અન્ય કોઈ ગુનાહિત ઇતિહાસ એમની છે કે કેમ, તે બાબતની તપાસ હાલ ચાલુ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે સ્થાનિક પોલીસ દ્વારા 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. આ બંને શખ્સો ભાણવડની બજારમાં મહિલાઓના વિડીયો બનાવતા હતા અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હતા. એ પ્રકારનો આ શખ્સો પર આરોપ હતો. ખાસ કરીને આ શખ્સો ભાણવડ શહેરમાં યોજાતી શનિવારી બજારમાં આ પ્રકારના કૃત્યો આચરતા હતા. આ બંને શખ્સોના નામ સંદીપ દિલીપ સોલંકી અને સંદીપ દીપક સોલંકી હોવાનું જાહેર થયું છે. પોલીસે આ બંને શખ્સોને પકડી લીધા પછી આ શખ્સો પાસે જાહેરમાં મહિલાઓની માફી મંગાવી હતી. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળી સહિતની વિવિધ જણસીઓને લઈને ખેડૂતો યાર્ડમાં માલ વેચવા આવી રહ્યા છે. આજે સોમવારે સવારે જામનગરના હાપા માર્કેટ યાર્ડમાં વિવિધ ખેત ઉત્પાદનોની હરાજી શરૂ થાય અને ટેકાના ભાવે મગફળી સહિતની ચીજોની ખરીદી શરૂ થાય એ પહેલા ગઈકાલે મોડી રાત્રિથી જ સેંકડો વાહનો હાપા યાર્ડ ખાતે આવી પહોંચ્યા હતા. આ તકે વાહનોની લાંબી કતાર જોવા મળી હતી. GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. જામનગર શહેરની મધ્યમાં 2 and 3 BHK બંગલોઝ માત્ર 22.99 લાખમાં. ભૂમિપૂજન પહેલા બુકિંગ કરાવનારને 1.51 લાખની ફ્રી સુવિધા શાશ્વત બંગલોઝમાં. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટની બેંકના સ્ટ્રોંગ રૂમમાંથી રૂપિયા 1.25 કરોડથી વધુની રકમના સોનાની ચોરીથી સનસનાટી. ગાંધીનગરમાં રૂપિયા 30 લાખની લાંચ લેતા CID ક્રાઇમના પોલીસ ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ધરપકડ.
જામનગરમાં ₹30 કરોડના GST કૌભાંડમાં એડવોકેટ રોહિત સંઘાણી 14 દિવસના રિમાન્ડ ઉપર અને આરડી એન્ટરપ્રાઇઝના વિશાલ ગોંડલિયા જેલ હવાલે. જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ ફિટ ઇન્ડિયા અંતર્ગત સાયક્લોથોન સ્પર્ધામાં ભાગ લેતા 2500થી વધુ સ્પર્ધકો. જામનગરના ક્રિકેટ બંગલાની મુલાકાત લેતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના નિરંજન શાહ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.